હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને બધા આપણે શિરામણ કરવા માટે બેઠા છે. અને શિરામણમાં તો વાસી શિરામણ હાલે છે અત્યારે. ઢેબરા ટાઢું ઢેબરું જ મજા આવે. હા, ટાઢું. આપણે ભાઈ કાઠિયાવાડી ગમે ને ખોરાક 2-3 દી અઠવાડિયું સુધી હાકે, જ્યાં સુધી બીજું ઠેપલા હોય તો બીજું ન ખાય એમ. ત્યાં તો ગુરુ પૂર્ણિમા અમે જઈને ત્યાં ઘણા ને આમ રઘુવીર વાડિયા ન ખાય ને થેપલા ને એવું લઈ લઈને આવે. હા, થેપલા ને અચાર ને દહીં કેવું હોય તો ચાલે એમ. પછી નહીં ને વાટે ક્યું લઈ લે. હા, ને આમ જાય. બરોબર. વિદેશ ફરવા જાય છે તો નહીં અઠવાડિયાના પેકિંગ હારે જતા જાય. હા, અઠવાડિયા પેકિંગ કરે. કશું તો બનાવતા આવડે તો ભલે, ન કરતા કે મળવાના જ નથી. રેડીમેડ તો નથી મળતા પેકિંગ. એ ટાઈપનું જ પેકિંગ કરે કદાચ તોલમાં 10-15 દી આખો હોય તો હાલે. તો પપ્પાના સમયમાંથી ઢેબરા બારગાવ જાય લઈ જતા હશે. એને ક્યાં કરે? અમે સિમરન ક્યાં આવતા ને તો જેથી સિમરન થી બેવાનું હોય ને બસમાં ઢેબરા તેથી ફિક્સ હોય થેપલા બને. થેપલા ગળ ને અથાણું બસમાં બાંધી દે. અધ વચ્ચે રસ્તામાં સોફામાં ઝાપટ. તે અમારે બાંધા દેહમાં જાય ને ત્યારે ઢેબરા બનાવવાના છે. પેલા ઈ જ હતું, થેપલા કરી દેતા અને અમે પછી શારે જતા હોય દિવાળીએ. પછી મારે આવતા હોય તો લોટનું કઈ ઠેકાણ ન હોય તો સવારના હોતા લેતા આવીએ. એટલે ખાલી એક બાટલી લઈ આવીએ ને સીધું સાસ કરવાનો. અને આમે પેલા અહીંથી દેહમાં જતા વાર લાગતી, 12 કલાક એમ વહી જતી ને, પેલા વધારે વહી જતી. બસ આટલી જ વાર લાગે પણ તોય પેલા વાર લાગતી. હવે તો થોડાક વહેલા પહોંચી એમ હવે જાય એમ. રસ્તા હારા થઈ ગયા ને. અને પેલા કદાચ હોટલે ઓછી હોય એટલે એમ પ્રોબ્લેમ આવતો હોય. અને હવે તો હોટેલ હોટલ હોય પણ હોટલ ને એમ હોટલ નું ખાવાનું મોંઘું હોય, પાછું ભાવે ન ભાવે એવું થતું. અને આમે હવે બસો એક જગ્યાએ જ ઊભી રાખે છે ને, ક્યાં જાજી ઊભી રાખે. એક હોટલ તારાપુર આવે ને એટલે એમ કે હાલો તારાપુર આવી છે તો પાવભાજી ખાવું. બસ ને તારાપુર એક જ જગ્યાએ બસ ઊભી રહી. શાક ને પરોઠા પેલા લઈને ઘણી વાર ન ઉભા હોય હોટલ. હા, પાવભાજી ઇન્વેન્શન તો પછી રહી રહીને થયું હોય એમ હોય, કોને ખબર. તો ચાલો બધા, હા બધે ટાઈમ હાલે. હા, પીઝા બર્ગર તો સાચી. પીઝા બર્ગર તો અમને નહોતું ખબર, એમ નાના હતા ત્યારે આવું બધું હોય એમ. કા એ તો હવે હાવ બધાને એટલું. હા, તમે નાના હતા તે ક્યાં હતું એટલે પીઝા? તો ત્યારે એવું કઈ હતું નહીં. અમે નાના હતા ને તો પાવભાજી જ ઘરમાં કરવાની થતી. બસ દાબેલી કે એવું કઈ ક્યાં હતું? વડાપાવ કે એવું કઈ હતું? બસ પાવભાજી હરે ફરે પાવભાજી કરતા. હા. તો ચાલો બધા, તમે શું બનાવતા તમે કોમેન્ટ કરી દેજો. હવે શિરામણ કરી લઈએ. તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે 1 વાગી ગયો છે ને બધા બપોરા કરવા માટે બેસી ગયા છે. ને મેં તો ક્યારનું જમી લીધું છે અને હું ક્યારના મમ્મીના ઘરે આવી ગઈ હતી 9 વાગે. તો એવું છે ને, જે બધાએ જમવા માટે બેઠા છે. પપ્પા રોહિતે જમી લીધું, મારે જેમ સ્પીડ વાળું કામ છે. અને મમ્મી ને પપ્પા ને બા ને સંદીપ ચારેય લોકો જમવા માટે બેસી ગયા છે. સોનલ ને રિશિવ તો મળવા ગયા છે એટલે આજે નથી, નકર વારા ફરતી બધાને બેહવાનું થાય. બધા એક સાથે જમવા માટે બેઠા છે. જમવામાં શાનું શાક બનાવ્યું છે મમ્મી? દૂધી દાળનું. મેં શાક નથી ખાધું, મેં નકરા દાળ ભાત ખાધા છે. મેં તો શાક આપણે નથી ખાધું. તો એવું બધું છે. ચાલો તો નીચે જાવ, દાદાને મળશું આપણે પછી. જો વાગી ગયા છે 8 અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. અને એમાં એવું હતું, મમ્મીને ઘરે ગઈ હતી ત્યાંથી અમારે બેંકનું કામ હતું. બેંકનું કામ પતાવ્યું, પણ બેંક વાળો કેમ એમ ખુલી રાખી બેંક? એટલે અત્યારે કસ્ટમર નો ટાઈમ પૂરો થઈ ગયો તો આપણે ઓળખ જાણીતું હોય ને એટલે આપણે કરવાથી કસ્ટમર ન કરવાથી. બહારથી જોયું તો બીજું બેંક તો બંધ છે તો વળી બીજો રસ્તો છે સાનમુનો. બધા બેંકમાં આવી રીતના રસ્તા હોય? બધામાં ન હોય, આ તો એ રીતે સેટઅપ હોય એટલે હોય છે. બાકી જે મેન એન્ટ્રી હોય બેંકનો એન્ટ્રી એક જ હોય મેન. બરોબર. તો કાઈ નહીં, આ ફાઇનલ. તો હું આપણે ઓળખીતા હતા ને આપણે ઘરવાથી. બાકી બેંકમાં એનો સમય 5 વાગ્યા પછી કસ્ટમરને ન અને કરવા. પછી બેંક બંધ રાખીને અંદર કામ કરતા હોય લોકો એમ. પછી એનું જે બેક વર્ક હોય ને બધું
આખા દિવસનું ઈ બધું હોય છે એ બધું એનું કામ પતાવતા હોય બરોબર. એમ તો એ બેંક તો જે 7:30 8 કદાચ તો વાગી મને તો એમ જ હતું કે બેંક વાળા 5 વાગ્યામાં 6 વાગ્યામાં છૂટી જતા હશે, મને એમ જ હતું. એ પેલા આપણે દિવસે જ આવું હતું, પછી મને યાદ આવ્યું મેં સ્પેશિયલ તને તેડીને પાછો આમ જાવ પાછો આમ આવું એટલે પછી મેં ફોન કર્યો મેં તમને 6 વાગે આવશે છે. કે 6 વાગે તો મોંઘું ઓલું થાય કે એવું લાગે 5 વાગ્યાનું રાખવાનું સેટિંગ મેં કાંઈ હાલો 5 વાગે ઓલું હું પછી મેં 5 વાગે ત્યાંથી પછી આપણે સીધું ઘરે નીકળી જવાનું. હા ઈ વાત છે. તો એટલે પછી 5 વાગે આપણે જાય. તો એવું બધું છે ને ત્યાંથી પછી અમે ઘરે પણ બેસવા ગયા હતા, કારણ કે મારી દેરાણી છે જાય છે કેનેડા, ત્યાં આપણે વ્લોગ લેવાનું રહી ગયું, લીધો હોત સારું થાત. કાં તમારે કહેવાય નહીં તો લઈ લે એમ વાહ વાહ સંભાળાય તો જાતી હતી. ગમે એની કીધે શરમ આવે ને તમને કીધું જ છે કેટલી વાર મને તો શરમ આવે. તો પછી એવું શરમ આવે. જાતી હતી તે બોલી હતો હું લે માર મેં અમુકનું પૂછ્યું તાર બ્લોગ લેવો છે એમ ઈ કે હા હું તો લઈ લઉં કે મને એવું કઈ નહીં તો પછી તો ઈ તો જોવે જ તાવ. ઈ વાત તો સાચી વાત તો છે. પછી મેં કીધું હમણાં લઈ એટલે હમણાં મેં લઈ એટલે મેં તને કીધું ને ગમે ના જાય શરમમાં ન રાખવાનું હોય. તો કાંઈ નહીં એવું છે એટલે આપણે એને છે ને એના ઘરે મળવા ગયા હતા, એટલે મળીને પણ આવ્યા છે. ઈ જાય છે કાલે કેનેડા. અને તો ચાલો આજે તો બધા પાછા જમવામાં હારે થઈ ગયા. સંજયભાઈ આવી ગયા છે. બધા કાઈ નહીં પપ્પા જમીન આવે હા પપ્પાને તો પ્રોગ્રામ છે એટલે ઈ તો નહીં, આપણે 4 જણા જ થઈ જાય એમ. પૂરીનો પ્રોગ્રામ છે ને હા ઈ કમળા હાકી એને બટેકા પૂરી જ મેં બનાવી બટેકા એને પૂરી કીધું જ રોકાઈ જાવ, પણ મેં કીધું અમે હવે બની ગયું હોય જમવાનું. તળેલું જ ખાવી હા એક દી ઢેબરા ખાધા, એક દી ભજીયા ખાધા, ભજીયા ખાધા હા બે દી ખાધા આપણે તળેલું જ થાય છે. એટલે પછી આજે આપણે તળેલું જ હતું ખબર છે ને પેલા આલુ પરોઠા હા, આલુ પરોઠા હારો છે આમ તો ન બનાવ્યા. એટલે જ કઢી ખબર કેમ ગયો કઢી ખીચડી જ કરવાની થાય છે. તો જાય સંજયભાઈ આવી ગયા છે, તો કાંઈ નહીં હાલો બધા વાળું કરી લેશું અને પછી મળશું. વાળુમાં તો શું બનાવ્યું છે? કઢી ખીચડી કઢી ખીચડી છે કઢી ખીચડી અને આપણો ભાખરી. order તો હતો. ચાલો કાલે આપણો ઓર્ડર હતો ને આજે આપણો ઓર્ડર ઠીક, તો કાલનો ઓર્ડર આપી દો ને, વિચારવું નહીં અમારે. કાલનો ઓર્ડર શું છે શાકમાં આગળ કહી દો હાલ તુરિયા છે દૂધી છે દૂધીનું શાક દૂધીનો હવારે કરવાનો તો શું કરે ઓપ્શન બે પાસે? એમ નહીં એટલે દૂધ તુરિયાનો એટલે મેં કીધું તો કે હાંજે કરજો તો ઓલે હાંજે તો કરજો. દૂધી હોય તો 2 ભાખરી કરજો સવારે કેમ કે દૂધીનું સોળેલું ખાવાનું બહુ મજા આવે છે. તો ચાલો અમારે સવારનું મેનુ ફિક્સ થઈ ગયું, સાંજનું મેનુ ફિક્સ થઈ ગયું છે તુરી અને દિવસે દૂધીનું શાક. તો ચાલો એવું છે તો અત્યારે વાળું કરી લેશું. એમ કે દૂધી ખાય ને બુદ્ધિ આવે હમ એવું હોય હા એવું જ હોય, દૂધી ખાઈને બુદ્ધિ આવે. લેવા જાતા બુદ્ધિનો નાશ થાય છે. તો ચાલો કઢી આવતી કે કોઈ સંજય તો ચાલો વાળું કરીને પછી મસ્ત મજાની ગેમ કે એવું કંઈક રમશું ના, જોઈએ. ના, રોજ રોજ કેમ કંટાળો આવે રમવાનો. રોજ રોજ શું ગેમ ઘંટ ક્યાં રોજ રોજ રમતા નથી આપણે. કંટાળો આવે કંટાળો ન રમતા હોય ને એવું લાગે તું કઈક નવું ભાઈ હોય બીજી તો. નવી નવી ગેમો શોધે તો જ ખબર તો પડે ને નવી જ ગેમ રમવાની હોય ને એની થોડી રમવાની હોય. હા તો એમ કાંઈ રોજ ના. રમાય, એમાં આજ હું મમ્મી આજ મમ્મી શું ગોત છે આ તમે ગમો ફોનમાં ન જોતા આવડે નકર મમ્મી ગોતે એમ નહીં, તમે રમતા હોય નાના હોય તો રમતા હોય એવી કંઈક બેનપણી ગેમ રમતા હોય ને એવું કંઈક યાદ હોય તો એવું આમાં રમતા. ગેમો ક્યાં હતી? તો હા હું ગેમ રમું એમ જો ઓલા કાચની બાઉન્ડ્રી તૂટે તો એ કુકા હતા હમ પાસિકા હતા એને પાછી કરી કોડીઓ દે રે ને. ભડી હતી કોડી વતન છે ઈ તો ભડી આપણે રોતા રમતા ઈ ભડી કહેવાય એને. કોડી ત્યાં ન રમવા. અમે એને પાંચિકા ભડી રમી કહેતા. પાંચિકા ગોત્યા અને પાંચ. પાસિકા પાસિકે રમતા ઈ તો ચાલો હવે જોઈએ હું રમીએ છીએ હવે. Let us see. ગોત. તો ચાલો હવે તમને છે ને એક મસ્ત મજાનું ક્રાફ્ટ બતાવું જે અમે રવિવારે બનાવ્યું હતું, ઘડિયાળ વાળું નહીં પણ ખુરશી વાળું. તો જ્યાં આપણે ગોઠવી દીધું છે અને આ છે ને ખુરશી રોનકે બનાવી છે અને ખુરશીમાં 2 ડાગલાને બેહાર દીધા છે. જુઓ ખુરશી એક ડાગલાની હતી પણ બેઠ 2 ડાગલા હમાઈ ગયા. લે આ ખુરશી આખી ઉલડી ડાગલા લીધા એમાં. ઉલ્લેસ છે જો આવી ખુરશી બનાવી હતી. આ કેન્ડી આવે ને આપણે કેન્ડી સ્ટિક ની બને કેન્ડી સ્ટિકની બનાવેલી છે. અને આ સિવાય ચાલો તમને મસ્ત બીજી એક આ બનાવશો આર્ટ પણ દેખાડીએ જે તમારા કામનું ફૂલ છે અને તમે હમણાં બનાવશો તો યુઝફુલ પણ થશે. જે તમારા કામનું ફૂલ છે તમે બનાવશો તમારા માટે યુઝફુલ પણ થશે. વાહ શું ફૂલ અને યુઝફુલ. તો પછી તો ચાલો પેલા મમ્મી પાસે છે ને આપણે ભજન લઈ લેવી અને પછી તમને ક્રાફ્ટ બતાવું. તો ચાલો મમ્મી કે 5 મિનિટ. તો ચાલો મમ્મીને થોડીક તૈયારીનો ઓપ્શન આવે. રક્ષાબંધનનું કંઈ ગીત આવે તો એવું ગીત ગાઈ નાખો. હમણાં રક્ષાબંધન આવે છે ને. ભાઈ બેન નું રક્ષાબંધન એટલે ભાઈ બેન બેનો તો હજી તો કોઈ રક્ષાબંધન. તો કાંઈ નહીં જે તમારે જે ગાવ એ ગાઈ નાખો. તો ચાલો પછી તમને યુઝફુલ ક્રાફ્ટ બતાવીએ. બોલો, ભજન મસ્ત કૃષ્ણ છે. શેનું ભજન છે? લાલ કી જય ઘનશ્યામ મહારાજની જય
ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા. એમાંય આવે હા આવે જ ને. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, મોહ માયાના બંધન છોડાવ્યા રે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, નથી પ્રભુ ભજન કદી કર્યું રે, નથી કથાયું કાને સાંભળી રે, ઓટે બેસીને નિંદાયું કર્યું રે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, આખી જિંદગી ધન ભેળું કર્યું રે, ભેળું નહીં આવે તારી સાથ મારે, આવે પુણ્ય ને પાપ તારી સાથ મારે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, મોહ માયાના બંધન છોડાવ્યા રે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, નથી સાધુ સંતોને જમાડ્યા રે, નથી ગરીબને દાન કદી કર્યા રે, તારો કદી ન થાય બેડો પાર મારે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, નથી ગાયોને નિરણ નાખી રે, નથી સકલાને સાણ નાખી રે, તારો કદી ન થાય ઉધાર મારે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, છેલ્લે સમજી જા સાનમાં જીવડા રે, તારે કાયમ રહેવાનું છે મેલ મારે, અંતે કાયા તો રાખથમાં મારે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે, મોહ માયાના બંધન છોડાવ્યા રે. ઓસિંતાના પ્રભુજી ઘેરે આવ્યા રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એમને પણ પ્રભુની ભક્તિ નથી કરી તોય કેમ ઓચિંતાના પ્રભુ હેવા ઘરે? આથી પ્રભુએ આવીને જ આ બધું કીધું ને. પ્રભુને તો આપણે કીધું, પ્રભુ ઘરે આવ્યો તો આપણે બધું કીધું પ્રભુને કે અમે નથી કદી ભજન કર્યું, નથી કાને કથાયું સાંભળ્યું. તો એ કેમ ભગવાન આવ્યા એમ કહું છું. ભૂલથી ભગવાનનું નામ લેવાઈ ગયું હોય. ભગવાનની ભક્તિ કરો તો ભગવાન આવે એમ. તો ભગવાન કેમ કીધા દેશને આવ્યા? ભૂલથી નામ લેવાઈ ગયું હોય. એકાદી વાર લીધું હોય એમ. ભગવાને કાંઈ હાલવાનું દયા આવી ભગવાનને એમ. એમાં છે ને એક એવી કથા ક્યાંક આવે છે, મેં ક્યાંક સાંભળેલી હતી. હા જોશો નથી? હા તે શું કથા હતી? એટલે એમાં એવું કે કોઈ ગૌઢો માણસ હોય, મરવા પીડા હોય એમ. હા પણ એને કોઈ દી છે ને જિંદગીમાં કોઈ દી પુણ્ય કે ખારું સત્કાર્ય ન કર્યું, કોઈ દી ભગવાનનું નામ ન લીધું, મંદિરે ન જવું, પણ એના છોકરાનું નામ નારાયણ હોય એમ છે. હા તો એના છે ને છોકરા બહુ વાલા હોય, એના ભગવાન પ્રત્યે છોકરા કોઈ દી નામ ન લીધું, મંદિર કઈ મતલબ કઈ કર્યું જ ન હોય ભગવાનને ગમે નહીં એમ. તો એના છોકરાનો માં બહુ મોહ એમ, એના છોકરા બહુ વાલા હોય. તો જયારે મરવા ટાણે હોય ને તે બોલાતો નારાયણ અહીંયા નારાયણ અહીંયા એમ કરતા કરતા ભગવાનનું નામ એમ કરતા કરતા ધામમાં વહી જતા, યમરાજ લેવા આવે. એટલે નહીં, ભગવાન તેડવા આવ્યા. ભગવાન તેડવા આવ્યા એટલે જ એમ કીધું તે કોઈ દી કે ભગવાનનું નામ ન પણ તારા દીકરાનું નામ તે ભગવાનનું નામ રાખ્યું ને એટલે તારા એ કે મેં તો કોઈ દી ભગવાનનું નામ નથી લીધું કે તોય તમે ભગવાન કેમ તેડવા મને આવ્યા એમ. એટલે કે પણ તારા દીકરાનું નામ એ નારાયણ હતું ને એટલે કે તે ઈ બાને ભગવાનનું નામ લીધું ને નારાયણ નારાયણ નારાયણ. એટલે જ પેલા તમે હવે છોકરાનું નામ તમે કેવા પાડો? મોટી ઉંમરના નામે નો આવડે ને. પેલા જો ભગવાન ઘનશ્યામ કેવું બધું નામ હતું, વિઠ્ઠલ. તમારે ન નખાય એકનું નામ ઘનશ્યામ ને એકનું નામ વિઠ્ઠલ. અત્યારની વાત નથી સાચી. હા હમણાં કહું છું હું તમને. નામ તો કેવા મોટાના તો હારા જ હોય. કાશીબા આમ જોઈને નામ પાડતા, ભગવાનના નામ ઉપરથી ભગવાન બધા છોકરાઓના નામ પાડતા. તો તમે રોનકનું નામ રોનક કેમ રાખ્યું? સંજયભાઈ ને તો સમજા મહાભારતમાં સંજય આવે છે, રોનકનું નામ કેમ રોનક રાખ્યું? હું તો આનું ગયો આ સિમરન વાળા રાખી દીધું. એવું છે સિમરન વાળે તમારે? ત્યાં પેલા અમારું થોડું હાલતું ત્યાં
એવું અહીંયા હતું આ લોકો કે બાપાની બધા કે અમારે આ રાખો છે, ઈ રાખી લે. તો એને પૂછવું પડશે આવશે ને એટલે મને લાગે તમારું નામ છે ને ઓલી હોટલના નામ રોનક ને હોટલ બસ રોનક ને હા. મને લાગે હોટલ અને બસ ઉપરથી જ તમારું નામ પડ્યું છે કારણ કે મોટા ભાગે એમાં જ રોનક લખેલું હોય હા હોટલ વાળા રોનક હોટલ રોનક બસ હા પૂછવું જો તે બધા વાળા ઓલા માસીન ઘેરે નથી સિમન બાપાના છોકરાનું નામ રોનક. હા એનું નામ રોનક છે અને આપણે દેહમાં બાલા બાપા નથી હથણી ગયા એના છોકરાનું નામ રોનક નથી. છે તો ચાલ અને હવે તમે એમ પણ પહેલા આ તો આપણા બાપુજી ને આપણા ગઢિયા બધા એના નામ બધાયના ભગવાન ઉપરથી જ નામ હતું એમ. તો હવે બધા ભગવાન શાસ્ત્રો પરથી જ નામ પાડે છે અમુક જ લોકો હોય ને એ અલગ અલગ નામ રાખે બાકી વેદાંત સંસ્કૃતિ ને શિવ ને ઋષિ ને નથી પ્રાશિવ ને પછી હવે હવે શિવ પછી જ હવે નાની પેઢી પછી એવા આવ્યા ભગવાનના નામ જ ઉપર હોય બધા પછી ક્યાં હતું કઈ જેમ આવે એમ નામ પાડી દેતા. હા હવે તમે રાશિ જોવરાવો ને એટલે પછી રાશિ પર નામ આવે ને. કાંઈ નહીં ચાલો તો તમને કયું નામ સૌથી વધારે ગમે છે કોમેન્ટ કરી દેજો મને તો મારું નામ જ વધારે ગમે રાધિકા તારું નામ તો રાધિકા તો સારું છે ભગવાનનું નામ છે રાધિકાજીનું નામ નથી રાધિકા એટલે. તો પછી તો હેલો ફ્રેન્ડ તો ક્રાફ્ટ મેં બનાવ્યું છે બહુ મસ્ત મજાનું એ પહેલાં તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને રોજ તમને અવનવા ક્રાફ્ટ જોવા મળી જશે. તો આજે આપણે ક્રાફ્ટ બનાવ્યો છે કે રક્ષાબંધનમાં રાખડી બાંધવાની આવી રહી છે તો આપણે સ્ટીલની થાળી અને એમાં કંકુનો ચાંદલો કરીને એ સિમ્પલ રાખી થોડુંક ડેકોરેટ કરીએ આ વખતે. તો જો આપણે કેકનું વધારાનું પુઠ્ઠું હોય ને એમાંથી બનાવેલી છે. તો આ ટ્રે તમને કેવી લાગી ને તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો બાકી આ કેમ બનાવી છે ને અમે એ જોવા માટે આનો એક અલગથી બ્લોગ બનાવેલો છે હું લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખું છું તો તમે જરૂરથી એ બ્લોગ તો ન કહી શકાય પણ એક વિડીયો છે તમે જોઈ શકો છો એમાં પહેલેથી છેલ્લે સુધી કેમ બનાવી છે ને આ ટ્રે એ તમને જોવા મળી જશે અને બાકી ઘણી બધી વસ્તુ અમે એમાં બનાવી છે બધી વસ્તુ તમને મળી રહે જોવા માટે. તો બાકી આમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાસે કેવી લાગી એમ. તો વચ્ચે અહીં સાથીઓ કર્યો છે કંકુ ચોખાની એ ડાબલી મૂકી દીધી છે વધારાની કોઈ કોસ્મેટિક ખાલી થયું હોય ને એની આ ઉપર ઢાંકણું હોય ને ઢાંકણા કરી મૂકી દીધા છે. આ બધું વેસ્ટમાંથી બેસ્ટ જ બનાવેલું છે અને આપણે રાખડી બનાવી હતી ને એ મૂકી દીધી છે. તો રક્ષાબંધનની ટ્રે આપણી એકદમ રેડી થઈ ગઈ છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કોમેન્ટ કરજો રાધિકાબેન મસ્ત બની છે એટલે કંઈક નવું પછી બીજું સારું બનાવ્યું એનથી નહીં મસ્ત એટલે સ્કૂલમાં ટીચર કરશે નોટબુકમાં લખી દે વેરી ગુડ આપણે બહુ એક્સાઇટેડ થઈ જાય એવા મસ્ત અક્ષર કાઢવી આજ મને વેરી ગુડ મળ્યું નથી કાલે હું વધારે આ અક્ષર કાઢે એટલે ટીચર કાલે વેરી ગુડ આવશે એટલે એ ટાઈપનું છે અમારું. તો તમે પણ અમને કોમેન્ટ કરજો અમારો ઉત્સાહ વધારજો આવું અવનવું લાવવા રાખશું. તો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.